એક મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં હવે આઈ લવ મોહમ્મદ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે। અમદાવાદ, દાતા બાદ રાજકોટમાં પોસ્ટર લાગ્યા। નવરાત્રીના પાવન તહેવાર વચ્ચે શાંતિ ડહોળવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે દૂધની ડેરી ભીલવાસમાં પણ લગાવાયા છે પોસ્ટર લાગતા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। વિવાદ વકરે તે પહેલા જ પોલીસે પોસ્ટર હટાવ્યા છે। ગઈકાલે જે રીતે અમદાવાદમાંથી જુહાપુરામાંથી પોસ્ટર હટાવ્યા હતા પોલીસે, તે રીતે અહીંયા પણ પોલીસે પોસ્ટર હટાવ્યા છે। પોસ્ટર અલગ અલગ જગ્યાએ લાગી રહ્યા છે। પોસ્ટર લાગતા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને હવે જે આ વિવાદ છે તે ધીમે ધીમે સંપૂર્ણ ગુજરાતમાં વકરી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં હવે આઈ લવ મોહમ્મદ પર ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે। અમદાવાદ, દાતા બાદ રાજકોટમાં પણ પોસ્ટર લાગ્યા। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, જે રીતે આ જે ટ્રેન્ડ આઈ લવ મોહમ્મદનો હવે દરેક જગ્યાએ વકરી રહ્યો છે, ત્યારે હવે અમદાવાદ, દાતાની બાદ હવે રાજકોટમાં પણ પોસ્ટર લાગ્યા, શું વધુ માહિતી? મિથુન, ગુજરાતની અંદર શાંતિ દોડવાનો પ્રયાસ છે તે ક્યાંક કરવામાં આવતો હોવાની વાત છે તે સામે આવી રહી છે, કારણ કે નવરાત્રીના સમયગાળા દરમિયાન જ આ પ્રકારના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે ને તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આઈ લવ મોહમ્મદ, ये बोलना कोई जुर्म नहीं है, अगर जुर्म है तो हमें मंजूर है। આ પ્રકારના લખાણો છે તે લખવામાં આવ્યા છે। રાજકોટના દૂધની ડેરી વિસ્તાર અને ભીલવાસ સહિતના વિસ્તારોમાં આ પ્રકારના પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા હતા। આ વિવાદિત પોસ્ટરો છે તે પોલીસ દ્વારા હટાવવામાં આવ્યા છે ને રાજ્યભરની અંદર જે રીતના મુસ્લિમ સંગઠનો છે અથવા તો મુસ્લિમ વિસ્તારો છે તેની અંદર આ પ્રકારના પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે ને તેને લઈને વિવાદ છે તે વકરતો જોવા મળી રહ્યો છે। કે આ પ્રકારના જ્યાં પણ પોસ્ટરો લગાવવામાં આવે છે અથવા તો જે જગ્યાએ આ પ્રકારના પોસ્ટરો જોવા મળે છે તે પોસ્ટરો હટાવવાની કામગીરી છે તે પોલીસ દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમો છે તેમના દ્વારા કામગીરી છે તે કરવામાં આવી છે। જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ। ત્યારે રાજકોટમાં પણ હવે પોસ્ટરો લાગ્યા છે, એક બાદ એક શહેરો સુધી આ જે ટ્રેન્ડ છે તે પહોંચી રહ્યો છે અને પોલીસ માટે આ ઘણી મુશ્કેલી ઊભી કરનારો ટ્રેન્ડ છે, કારણ કે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। નવરાત્રીના પાવન તહેવાર વચ્ચે શાંતિ ડોળવાનો સતત આ પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે દૂધની ડેરી ભીલવાસમાં પોસ્ટર્સ લાગ્યા અને પોસ્ટર્સ લાગતા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને આજે શાંતિ ડહોળાય નહીં તે માટે સતત પોલીસ કાર્ય કરી રહી છે। વિવાદ વકરે તે પહેલા જ પોલીસે પોસ્ટર હટાવી લીધા હતા। ગઈકાલે પણ અમદાવાદમાં જુહાપુરામાં પોસ્ટર્સ લાગ્યા હતા, ત્યારે પોલીસે હટાવી લીધા હતા।